સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત। ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરાઈ છે। રાજ્યમાં 12,472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે, જેમાં પીએસઆઈની કુલ 472 જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,600 જગ્યાઓ છે, તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,302 જગ્યાઓ છે। ઉપરાંત એસઆરપીએફની 1,000 જગ્યાઓ છે। ઉપરાંત જેલ સિપાહીની 1,098 જગ્યાઓ છે। ઓજસ વેબસાઇટ પર ટૂંક સમયમાં ફોર્મ ભરાવાની શરૂઆત થશે। પોરબંદર દરિયા કિનારેથી ફરીથી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ। ફરી એકવાર ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીને સફળતા સાંપડી છે। પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। આ સંયુક્ત ઓપરેશનમાં 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે। પોરબંદરથી 350 કિમી દૂર દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેમાં 70 થી 80 ડ્રગ્સના પેકેટનો સમાવેશ થાય છે। ઝડપાયેલ જથ્થો અને આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે। પીએમ મોદીએ અમદાવાદથી 10 વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદથી 85,000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું। આ દરમિયાન તેમણે 10 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી છે। આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને નેતાઓ હાજર રહ્યા હતા। સીએએ લાગુ થયા બાદ હિન્દુ શરણાર્થીઓએ કરી ઉજવણી। મોદી સરકારે આજે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો સીએએ લાગુ કરવાની જાહેરાત કરી છે। એ પછી દેશના ઘણા રાજ્યોમાં હિન્દુ શરણાર્થીઓએ ઉજવણી કરી હતી। આ કાયદો અમલમાં આવ્યા બાદ હવે 3 પડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા લઘુમતીઓ માટે ભારતની નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે। આ માટે તેઓએ કેન્દ્ર સરકારના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે। ગુજરાતની આ સીટ પર કોંગ્રેસ અને ભાજપે દિગ્ગજ નેતાઓને આમને સામને મેદાને ઉતાર્યા। દિલ્હીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે લલિત વસોયાને પોરબંદરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। જણાવી દઈએ કે પોરબંદર બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેથી આ બેઠક પર 2 દિગ્ગજ ઉમેદવારો વચ્ચે મુકાબલો જોવા મળી શકે છે। સીએએ ગોડસેના વિચારોનું પ્રતીક છે। અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સીએએ પર તેમનો અભિપ્રાય બદલાશે નહીં। આ અલગાવવાદી નિયમ છે, મુસ્લિમોને ગૌણ દરજ્જા પર ઉતારવાના ગોડસેના વિચારોનું પ્રતિબિંબ છે। ઇમિગ્રન્ટ્સને આશ્રય આપો પણ ધર્મના આધારે નાગરિકતા ન આપો। 5 વર્ષ પેન્ડિંગ રાખ્યા બાદ હવે તેનો અમલ કેમ કરવામાં આવી રહ્યો છે તે સમજાવવું જોઈએ। એનપીઆર અને સીએએ મુસ્લિમોને નિશાન બનાવી રહ્યા છે। ઓવૈસીએ કહ્યું, સીએના વિરોધીઓએ ફરીથી રસ્તા પર ન આવવું જોઈએ। હવે દરરોજ ઘરે બેઠા અયોધ્યાની આરતીના કરો દર્શન। દૂરદર્શન પર હવે દરરોજ અયોધ્યાની આરતી નિહાળી શકશો। સવારે 6:30 કલાકે ભગવાન રામની ભવ્ય આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। ગત 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ભગવાનના દર્શન માટે આજે પણ દરરોજ લાખો ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે। જે વ્યક્તિ અયોધ્યા જવા માટે સક્ષમ નથી, તેમના માટે દૂરદર્શનનો આ નિર્ણય ખૂબ જ આવકારવા જેવો છે। આધાર કાર્ડ બાબતે મોટી જાહેરાત। યુઆઈડીએઆઈએ આધાર અપડેટની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે। આધાર કાર્ડ ધારકો 14 જૂન 2024 સુધી મફતમાં ફેરફાર કરી શકે છે। આ સેવાઓ માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ હશે। જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તમામ લોકોને આ તકનો લાભ લેવો જોઈએ। કાયદો નાગરિકતા આપશે, સીનવશે નહીં। સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે સીએ કાયદાને લઈ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે આ કાયદો નાગરિકતા આપવાનો છે, સીનવાનો નથી। ભાજપ સરકારે ચૂંટણી વખતે જે વાયદો કર્યો હતો તે પૂર્ણ કર્યો છે। સરકાર જે ગેરંટી આપે છે તેને પૂર્ણ કરવાની પણ ગેરંટી હોય છે। ઉલ્લેખનીય છે કે આ કાયદા હેઠળ 3 દેશના 6 લઘુમતી હિન્દુ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી અને બૌદ્ધ સમુદાયના લોકોને ભારતની નાગરિકતા મળશે।
ડુંગળી અને બટેકાના ભાવમાં વધારો. બટેકા અને ડુંગળીના ભાવ વધારાએ સામાન્ય લોકોની મુશ્કેલી વધારી છે. છેલ્લા એક અઠવાડિયામાં બટેકાના ભાવમાં પ્રતિ કિલોએ ₹10નો વધારો થયો છે. બીજી તરફ ડુંગળી પણ પ્રતિ કિલો ₹5 મોંઘી થઈ છે. વેપારીઓનું કહેવું છે કે હોળીના તહેવારને કારણે બટેકાનો ભાવ વધ્યો છે. ડુંગળીનો ભાવ હજુ પણ વધી શકે છે. કૃષિ મંત્રાલયના આગોતરા અંદાજ મુજબ આ વર્ષે ડુંગળી બટેકાનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા છે. પીએમને અપશબ્દો બોલનારા પરિવારવાદની જેમ પોતાની પાર્ટીઓ ચલાવે છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ પાટણ એપીએમસી ખાતે ખેડૂત સંમેલનમાં હાજર રહ્યા હતા, જેમાં ખેડૂતો, સામાજિક આગેવાનો અને બીજેપીના કાર્યકરો પણ ઉપસ્થિત હતા. અહીં કેન્દ્રીય મંત્રીએ પીએમ મોદી વિશે વાત કરતા અન્ય પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદી દેશને વિશ્વગુરુ બનાવવા પ્રયાસ કરે છે, જ્યારે અન્ય પાર્ટીમાં પરિવારવાદ ચાલે છે. તે પોતાના સગા સંબંધીનું વિચારે છે, જ્યારે પીએમ મોદી સમગ્ર દેશનો વિચાર કરે છે. નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા સીએમ. ગઈકાલે હરિયાણાને નવા સીએમ મળ્યા છે. હરિયાણા ભાજપના અધ્યક્ષ નાયબ સિંહ સૈનીએ ચંદીગઢના રાજભવનમાં હરિયાણાના સીએમ તરીકે શપથ લીધા હતા. જણાવી દઈએ કે હરિયાણાની રાજનીતિમાં ગઈકાલે મોટો ફેરબદલ જોવા મળ્યો હતો. નાયબ સિંહ સૈનીએ ખટ્ટરનો કાર્યભાર સંભાળ્યો છે. આ પહેલા સીએમ મનોહર લાલ ખટ્ટરે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. તમિલનાડુ સરકાર લાગુ નહીં કરે સીએ. તમિલનાડુના સીએમ સ્ટાલિને જાહેરાત કરી છે કે રાજ્યમાં તમિલનાડુ સરકાર સીએ લાગુ કરશે નહીં. સીએમ સ્ટાલિને સીએને વિભાજનકારી અને કોઈપણ ઉપયોગથી વંચિત તરીકે ફગાવી દીધો હતો. ભાજપ શાસન પર પ્રહાર કરતા સ્ટાલિને કહ્યું કે સીએ અને તેના નિયમો બંધારણની મૂળભૂત રચના વિરુદ્ધના છે. તમિલનાડુ સરકાર તમિલનાડુમાં સીએ લાગુ કરવા માટે કોઈપણ રીતે કોઈ તક આપશે નહીં, આવું સ્ટાલિને સત્તાવાર નિવેદન આપી જણાવ્યું છે. રશિયામાં ફસાયેલા નેપાળી યુવાનોએ ભારત પાસે મદદ માંગી. ભારતીય ઉપરાંત કેટલાક નેપાળી યુવાનો પણ રશિયામાં ફસાયા છે, જેણે ભારત સરકાર પાસે મદદ માંગી છે. આ યુવાનો કહે છે કે અમને છેતરપિંડીથી રશિયન આર્મીમાં ભરતી કર્યા હતા અને યુદ્ધ લડવા માટે મોકલ્યા હતા. તે નેપાળી રશિયા આવ્યા હતા. હવે માત્ર 5 લોકો જીવતા છે. નેપાળી દૂતાવાસ અમને મદદ કરવામાં સક્ષમ નથી. ભારતીય દૂતાવાસ શક્તિશાળી છે. આ સ્થિતિમાં ભારતે અહીં અમારી મદદ કરવી જોઈએ. સાબરડેરીની ચૂંટણીમાં 16માંથી 15 બેઠક પર બીજેપીની જીત. સાબરડેરીની ચૂંટણીમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે. 15 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. કુલ 16 બેઠકોમાંથી 15 બેઠક પર બીજેપી ઉમેદવારો જીત્યા. તેમજ એક બેઠક માલપુર પર કોંગ્રેસના જશુ પટેલની જીત થઈ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે મોટી સરસાઈથી માલપુર બેઠક પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસ સીસીની બેઠક પૂર્ણ. ગુજરાતના 24 ઉમેદવાર ફાઇનલ. ગઈકાલે મોડી રાત્રે દિલ્હીમાં કોંગ્રેસ સીસીની બેઠક પૂર્ણ થઈ હતી. 6 રાજ્યોની 62 બેઠકના ઉમેદવારો વિશે ચર્ચા કરાઈ. કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના 24 ઉમેદવારો જાહેર કરાશે તેવા અહેવાલ છે. જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાથી, લલિત વસોયા પોરબંદરથી, ચંદનજી ઠાકોર પાટણથી અને અનંત પટેલ નવસારીથી સહિતના ઉમેદવારો જાહેર થઈ શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારના નામ જાહેર કરાયા હતા. સીએ લાગુ કરવું એ બીજેપીનો ચૂંટણી સ્ટન્ટ છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે દેશમાં સીએ લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તેને ચૂંટણી પગલું ગણાવ્યું છે. જયરામે કહ્યું કે મોદી સરકારે જાણી જોઈને લોકસભાની ચૂંટણી પહેલા તેનો અમલ કર્યો છે. સરકાર આ પગલા દ્વારા ચૂંટણીનું ધ્રુવીકરણ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે સીએ આજથી દેશમાં લાગુ થઈ ગયું છે. બંધારણ ઘડનારાઓના વચનને પૂર્ણ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે સીએના અમલને લઈને ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું, આ નિયમ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધારે પ્રતાડિત થતા લઘુમતીને આપણા દેશમાં નાગરિકતા મેળવવા સક્ષમ બનાવશે. આ નોટિફિકેશન સાથે પીએમ મોદીએ વધુ એક પ્રતિબદ્ધતા પૂર્ણ કરી છે અને તે દેશોમાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીને ભારતની નાગરિકતા મળે તેવું બંધારણ નિર્માતાઓનું વચન પૂરું કર્યું છે. કેરળના સીએમએ કહ્યું, સીએ લાગુ નહીં કરીએ. કેરળના મુખ્યમંત્રી પી વિજયને ખુલ્લેઆમ સીએનો વિરોધ કર્યો છે. સીએ નોટિફિકેશન જારી થયા બાદ તેમણે કહ્યું, અમે સીએ લાગુ નહીં કરીએ. મુસ્લિમ લઘુમતીઓ સાથે ભેદભાવ કેમ થાય છે તેને સાંપ્રદાયિક રીતે વિભાજનકારી કાયદો ગણાવતા વિજયને કહ્યું, અમે તેને રાજ્યમાં લાગુ કરીશું નહીં.
શું સીમા હૈદરને સીએએ દ્વારા નાગરિકતા મળશે? ગયા વર્ષે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી સીમા હૈદરે સીએનું સ્વાગત કર્યું હતું. તેના 4 બાળકો સાથે નોઈડામાં સચિન સાથે રહે છે. તેણે કેન્દ્રના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી. તે કહે છે કે તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને હવે સીએ તેને ભારતીય નાગરિકતા મેળવવામાં મદદ કરશે. પરંતુ કાયદા મુજબ સીએ તેને લાગુ પડતો નથી. આ કાયદામાં મુસ્લિમોનો કોઈ ઉલ્લેખ નથી.